टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે ભારતમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ક્યાંય પણ જાઓ તમને એક લોગો અચૂક જોવા મળશે, જેમાં કી હોલ ધરાવતું બ્લુ સર્કલ જોવા મળે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો આ લોગો છે. આ બેંકને આજે 70 વર્ષ પૂરા થયા. આજે એસબીઆઈ દેશની સૌથી વિશાળ અને ભરોસાલાયક બેંક છે. 1955ની 1 જુલાઈએ એની રચના થઈ, એટલે એને 70 વર્ષ પૂરા થયા. એસબીઆઈ માત્ર એક વિશાળ નાણાકીય સંસ્થા નથી, બલ્કે દેશની ઓળખમાં એ મહત્ત્વનો ભાગ છે. આ બેંક પોતાનું ડ્રીમ હોમ ખરીદવાનું કરોડો લોકોનું સપનું સાકાર કરે છે, ઉદ્યોગોને તાકાત પૂરી પાડે છે. એસબીઆઈએ એક પોસ્ટમાં લખ્યું હતું કે એક બેંક, એક વારસો, એક રાષ્ટ્રના ઉદય પાછળની શક્તિ. 70 વર્ષોથી એસબીઆઈ એક બેંકથી વિશેષ રહી છે. એ પ્રગતિમાં પાર્ટનર પણ છે, વિશ્વાસનો સ્તંભ છે અને ભારતની આકાંક્ષાઓનું પ્રતીક છે. પહેલાં ઘરનું સપનું સાકાર કરવાથી લઈને રાષ્ટ્રીય મહાન સફળતાઓમાં યોગદાન આપવા સુધી, ગ્રાસરૂટ લેવલે વિકાસથી લઈને વિશ્વમાં છાપ છોડવા સુધી, સમગ્ર દુનિયાના દરેક ખૂણામાં એસબીઆઈ દરેક ભારતીયને પડખે રહી છે. 219 વર્ષ જૂના વારસાને સંભાળીને એણે દેશની અર્થવ્યવસ્થાને સશક્ત કરી છે. એણે બેન્કિંગને સરળ બનાવ્યું છે, બેન્કિંગ સિસ્ટમમાં સૌને સામેલ કરવાના વિચારને સાકાર કર્યો છે. એસબીઆઈ 70 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આ યાત્રા ભારતની પોતાની યાત્રાનું એક પ્રતિબિંબ છે, જે મહત્વાકાંક્ષા, વિકાસ અને મક્કમતાની પણ યાત્રા છે. એસબીઆઈની આ પોસ્ટથી એક કન્ફ્યુઝન પણ થઈ શકે છે. જેમ કે સૌથી પહેલાં તો કહેવામાં આવ્યું છે કે એસબીઆઈ 70 વર્ષોથી છે. બીજી તરફ 219 વર્ષ જૂના વારસાની વાત કહેવામાં આવી છે. જી હા, એસબીઆઈનો પાયો 19મી સદીના પહેલા દશકમાં જ પડ્યો હતો, જોકે એ સમયે એનું નામ અલગ હતું. 2 જૂન 1806ના દિવસે કલકત્તામાં બેંક ઓફ કલકત્તાનું અસ્તિત્વ આવ્યું. એ સમયે દેશમાં અંગ્રેજોનું રાજ હતું. 1809માં આ બેંકનું નામ બદલીને બેંક ઓફ બંગાળ કરવામાં આવ્યું હતું. બસ એ પછીથી પરિવર્તનનો સિલસિલો ચાલુ જ રહ્યો. ધીરે ધીરે બેન્કિંગ સેક્ટરમાં તેજી આવવા લાગી. 15મી એપ્રિલ 1840ના દિવસે મુંબઈમાં બેંક ઓફ બોમ્બેનો પાયો નાખવામાં આવ્યો હતો, જેના 3 વર્ષ પછી 1 જુલાઈ 1843ના દિવસે બેંક ઓફ મદ્રાસ શરૂ કરવામાં આવી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આર્થિક કામકાજને સંભાળવા માટે જ આ ત્રણેય બેંકોને શરૂ કરવામાં આવી હતી. અલબત્ત એમાં લોકોની રકમ પણ જમા રહેતી હતી. લાંબા સમય સુધી આ ત્રણેય બેંકો અલગ અલગ કામ કરતી રહી હતી. 1921માં બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસને મર્જ કરી દેવામાં આવી. આ બેંકને ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા કહેવામાં આવી. બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસને 1861માં જ કરન્સી છાપવા અને ઇસ્યુ કરવાનો અધિકાર મળી ગયો હતો. મર્જર પછી ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એ કામગીરી થતી રહી હતી. ભારતને આઝાદી મળી એટલે બેંકનું નામ બદલવાની જરૂર લાગી. 30મી એપ્રિલ 1955ના દિવસે ઇમ્પિરિયલ બેંકનું નામ બદલીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કરવામાં આવ્યું. આરબીઆઈ દ્વારા નવું નામ આપવામાં આવ્યા બાદ 1 જુલાઈ 1955ના દિવસે સત્તાવાર રીતે એસબીઆઈની સ્થાપના કરવામાં આવી હતી. એ મુજબ દેશમાં ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાની 480 ઓફિસ એસબીઆઈ ઓફિસમાં ફેરવી દેવામાં આવી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને લઈને એક પાકિસ્તાની કનેક્શનની થોડા સમય પહેલાં ચર્ચા થઈ હતી. નવી દિલ્હીમાં એસબીઆઈની મેઇન બ્રાન્ચની આ વાત છે. આ મેઇન બ્રાન્ચને આ વર્ષે 27 માર્ચે 100 વર્ષ પૂરા થયા હતા. અલબત્ત એ સમયે આ બેંકનું નામ ઇમ્પિરિયલ બેંક હતું. 28મી નવેમ્બર 1940ના દિવસે લિયાકત અલી ખાને આ બેંકમાં તેમનું એકાઉન્ટ શરૂ કરાવ્યું હતું, જેના 7 વર્ષ પછી તેઓ પાકિસ્તાનના પીએમ બન્યા હતા. આઝાદી પહેલાં એસબીઆઈની શરૂઆત થઈ હતી. આઝાદી બાદ એનો વ્યાપ ચારે કોર ફેલાયો હતો. આખરે સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદને એસબીઆઈમાં મર્જ કરી દેવામાં આવી હતી.
1 એપ્રિલ 2017ના દિવસે આ મર્જર થયું હતું, જેના પછી એસબીઆઈ ગ્લોબલ બેંક તરીકે ઉભરી આવી છે. એસબીઆઈ ફોર્ચ્યુન 500 કંપની પણ છે, જેનું મુખ્યાલય મુંબઈમાં છે. 50 કરોડથી વધારે એના ગ્રાહકો છે. એસબીઆઈની 22,500થી વધારે શાખાઓ પણ છે. 63,580 એટીએમ્સ છે. નાણાકીય વર્ષ 2025માં એસબીઆઈનો નેટ પ્રોફિટ 70,901 કરોડ રૂપિયા રહ્યો હતો. ભારત સિવાયના 29 દેશોમાં એસબીઆઈની 241 ઓફિસો છે. એસબીઆઈએ 1997માં શેરબજારમાં પણ જંપ લાવ્યું હતું. એના સ્ટોક્સમાં ખાસા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. એસબીઆઈ આજે માત્ર બેંક નથી, બલકે અત્યારે લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સના બિઝનેસમાં પણ છે. આ બેંકે ખરેખર પુરવાર કર્યું છે કે એ દરેક ભારતીયની બેંક છે.